તો ડભોઈ તાલુકાના બનૈયા ગામની સીમમાં ફસાયેલા ખેત મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 15 કલાકથી ફસાયેલા મજૂરોનું ભારે જહેમત બાદ ખેત મજૂરોનું રેસ્ક્યુ કરાયું છે। બનૈયા ગામમાં દેવ ડેમના પાણી ફરી વળવાની સાથે ગામ બેટમાં ફેરવાયું અને ગામમાં પાણી આવતા જ 11 લોકો વૃક્ષ પર બેસી ગયા હતા। જો કે ખેત મજૂરે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, ત્યારે વિડીયો વાયરલ થતાં તંત્રએ તાત્કાલિક ધોરણે લોકોનું રેસ્ક્યુ કર્યું। ડભોઈ તાલુકાના અંબાવ વસાહતમાં અમને ચાણોદ નાવિક શ્રમજીવી મંડળ અમારા પ્રમુખશ્રીને ફોન આવ્યો કે ભાઈ અમુક લોકોનું રેસ્ક્યુ કરવાનું છે, તો તમારી ટીમ આવો। તો એમના ફોનથી અમે અહીંયા આવ્યા છે અને અમે અહીંયાથી ફાઈબરની બોટ દ્વારા એમને બચાવવા માટે ગયેલા। ઘણી બધી કપરી પરિસ્થિતિ, પાણી ઘણી જગ્યાએ 15-20 ફૂટ હોય, ઘણી જગ્યાએ ઓછું હોય, ઝાડી ઝાખડા હોય અને એ લોકો આજુબાજુ પાણી સિવાય કશું દેખાતું જ નહીં અને એમાં એ લોકો પતરા પર હતા અને ઝાડ પર બેઠેલા હતા। એમાંથી અમે 6 જણને અત્યારે બચાવીને લઈને આવ્યા છે। જ્યારે આ વસ્તુ ધ્યાન ઉપર આવી ત્યારથી સતત અમારી જે ટીમ છે એમને સ્થાનિક નાવિક મંડળની મદદથી એ લોકોએ ત્યાં આગળ અલગ અલગ જગ્યાએથી ડાઇવ્સ મારી અને જે આપદા મિત્રો અને જે સ્વિમર્સ હતા સ્થાનિક તરવૈયાઓ, એ સ્થાનિક તરવૈયાઓએ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને એ ખૂબ અંદરના વિસ્તારમાં હતા। અંદાજે 1.5-2 કિલોમીટર જે છે એ 12-15 ફૂટ પાણીની અંદર હતા। તો આવી પરિસ્થિતિમાં ત્યારબાદ અમે અહીંયાથી જે ચાંદોદ અને કરનાળી ખાતે જે અલગ અલગ પિતૃ શ્રાદ્ધ અર્થે જે બોટનો ઉપયોગ થતો હોય છે, એમાંથી એક બોટ જે છે એને સવારમાં અર્લી મોર્નિંગ અહીંયા મગાવી લીધી। ત્યારબાદ જે નાવિક મંડળ જે છે એ નાવિક મંડળના અમને જે સપોર્ટ મળ્યો એ ખરેખર ખૂબ અદ્ભુત સપોર્ટ મળ્યો। એ લોકોએ દિલે જાનથી મહેનત કરી અને આજે રેસ્ક્યુ ઓપરેશનના ભાગરૂપે ત્યાં આગળ ફસાયેલા કુલ 11 જેટલા લોકોમાંથી 6 જેટલા બાળકો અને મહિલાઓ કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રાયોરિટી પ્રમાણે અમે લઈને આવી ગયા છીએ।